આજે એશિયન માર્કેટમાં પોઝિટિવિટી છે, એટલે હોપ છે કે સેન્સેક્સ નિફ્ટી પણ પ્લસમાં જ ખુલે. કારણ કે ન્યૂઝ આવ્યો કે અમેરિકામાં જે આ શપથ ગ્રહણ થશે આમની ડોનાલ્ડ ટ્રમ્પની, એની પહેલાં એમની અને ચીનના જે મેઇન છે શી જિનપિંગ એમની વચ્ચે પોઝિટિવ વાતચીત થઈ છે ટ્રેડ રિલેટેડ. એવા બધા સમાચાર ફરી રહ્યા છે. એટલે આ બધા ન્યૂઝના લીધે શું છે, એશિયન માર્કેટ અત્યારે સવારે 8 વાગ્યા સુધીમાં ચીનનું માર્કેટ અત્યારે 0.74% પ્લસમાં છે, સાઉથ કોરિયાનું 0.11% પ્લસમાં છે, તાઇવાન 0.64%, હોંગકોંગ 1.77% અને જાપાન 1.29% પ્લસમાં ટ્રેડ થઈ રહ્યો છે. ખાલી સિંગાપુર જ છે જે 0.30% માઇનસમાં છે. આપણું ગિફ્ટ નિફ્ટી પણ 0.21% પ્લસમાં ટ્રેડ થઈ રહ્યો છે. એટલે આ પોઈન્ટ ઉપરથી લાગે છે કે સેન્સેક્સ નિફ્ટીની જે શરૂઆત છે એ ગ્રીન ઝોનમાં રહી શકે. હવે શેરની વાત કરીએ તો અમુક શેરથી બચીને રહેજો, કારણ કે એમના ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ સારા નહોતા આવ્યા. હવે આમાં એક છે આરબીએલ બેંક, આમનો છે તે નેટ પ્રોફિટ 86% ઘટી ગયો. પછી બીજો છે શીશાસાઈ પેપર એન્ડ બોર્ડ્સ, આમનો પ્રોફિટ ઘટી ગયો 75.9%. પછી રેલીઝ ઇન્ડિયાનો પ્રોફિટ ઘટ્યો 54.2%. એટલે આ બધા શેરથી અંતર જ રાખજો. બધા રિપોર્ટ બી આવશે બ્રોકરેજ હાઉસના, ટાર્ગેટ ભાવ ઘટાડી દેશે એ લોકો. પછી જેના રિઝલ્ટ સારા આવ્યા એમાં છે એક ઇન્ડિયન હોટેલ્સ, એમનો પ્રોફિટ વધ્યો છે 32.6%. એટલે આની આજે ખરીદી જોવા મળી શકે. અને બીજું છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, આમનો પ્રોફિટ વધ્યો છે 67.9%. એટલે આ બી ગ્રીન ઝોનમાં રહેશે નક્કી જ છે. અને એક છે જીએમઆર એરપોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આમણે છે તે ડિસેમ્બર મહિનાના એમના પેસેન્જર ટ્રાફિક અને એરક્રાફ્ટ મૂવમેન્ટના આંકડા આપ્યા. એ છે તે ગયા વર્ષના ડિસેમ્બર કરતાં વધારે આવ્યા, સારા આવ્યા છે. એટલે આ શેરમાં બી પોઝિટિવિટી જોવા મળી શકે કે આગળ જઈને કંપનીની આવક વધશે એવું લોકો અંદાજ વ્યક્ત કર્યો હતો. હવે આજે ઘણા ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે, એટલે એમાં બરાબરનું ઇન્ટ્રાડે ટ્રેડિંગ થશે, ધ્યાનમાં રાખજો. પેટીએમનું રિઝલ્ટ છે આજે, પછી ઝોમેટો, ડિક્સન ટેકનોલોજીસ, એપીએલ અપોલો ટ્યુબ્સ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પછી ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન એટલે આપણે આઈઆરએફસી, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, એલએનટી ફાઇનાન્સ, એમસીએક્સ, ઓબેરોય રિયલ્ટી, સનટેક રિયલ્ટી, આઈડીબીઆઈ બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક. એટલે આ બધા પર નજર રાખજો. અને લિસ્ટિંગમાં આપણે જોઈએ તો આજે છે લક્ષ્મી ડેન્ટલનું મેઇન બોર્ડમાં, અને એસએમઈમાં બર્ફલેક્સ પોલીફિલ્મ્સનું. એટલે આ બધામાં આજે મૂવમેન્ટ જોવા મળશે.